નમસ્કાર, સુપ્રભાત. દર્શક મિત્રો, વીર બાલ દિન જો બોલે સત અકાલ. આજે વડોદરા શહેર મહાનગરમાં જ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, શીખ સમુદાયના લોકો સાથે જ વડોદરા મહાનગરપાલિકાની ટીમમાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સાંઈ વજદના બલિદાન દિવસને સતત નમનની સાથે જ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાથે શીખ સમાજના જે લોકો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. જો બોલે સો નિહાર સત અકાલના નારા સાથે જ આજે એક પ્રભાત રેલીનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ જાગૃતિબેન કાકા, સત્યજીતાબેન, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે જ સ્કૂલના બાળકો પણ આ એક પ્રભાત રેલીમાં જોડાયા છે. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ધર્મગુરુ હતા. દર્શક મિત્રો, આજના દિવસની જે માંગ હતી તે માંગ શીખ સમાજ દ્વારા કરવામાં આવી હતી. આજનો દિવસ વિશેષપણે ઉજવવામાં આવે તેવી જ્યારે સરકારને વિનંતી મૂકવામાં આવી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજના દિવસને વધુ માન્યતા આપી, વધુ પ્રાધાન્ય આપ્યું અને શીખ ધર્મના લોકો આજે તેની સાથે સાથે જ વીર બાલ દિન તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે. શાળાના બાળકો ઉપસ્થિત છે. એક પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે જ અનેક વોર્ડ વાઇઝ, અનેક વિધાનસભા વાઇઝ જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય તે ખૂબ સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના મહામંત્રી રાકેશભાઈ સેવક પણ ઉપસ્થિત છે. અમારી સાથે ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ છે. સર, શું કહેવા માંગો છો જે વહેલી સવારે જ એક પ્રભાત રેલીનું આયોજન કરવામાં આજે વીર બાલ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત વડોદરા શહેરમાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં, ભારત દેશમાં કરવામાં આવ્યું છે. આજના દિવસે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોને જે શહીદો થયા હતા એમના વિશે કાર્યક્રમ છે. હમણાં સવારની પ્રભાત ફેરી રાખી છે, ત્યાર પછી ત્યાં શબ્દ કીર્તન થશે. અમે આખું એક એમના લાઈફ પર પિક્ચરાઇઝડ આખું તૈયાર કર્યું છે. એ છોકરાઓને સમજાવીશું, અમે પણ પોતે સમજીશું. અને આજનો દિવસ જે રીતે આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, એક લોકોને એક આઈડિયા આપવામાં આવશે કે ભાઈ કયા રીતે શું કયા સંજોગોવશ ગોવિંદસિંહજીના પુત્રો શહીદ થયા હતા અને કયા કારણોસર થયું હતું એનું આખું પિક્ચરાઇઝેશન આખું ગોઠવ્યું છે ગુરુદ્વારામાં. અકોટા વિધાનસભામાં ખંડેરા માર્કેટની પાછળ જે આવેલો છે આ એક ગુરુદ્વારા આવેલો છે, એટલે આપણે અહીંયા આગળ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ. રેલીમાં કેટલા લોકો જોડાયા છે? અમારો આખો અકોટા વિધાનસભાના કાર્યકર્તાઓ જોડાયા છે. 4 વોર્ડ છે, 4 વોર્ડના બધા જ પ્રમુખ, મહામંત્રી અને કાર્યકર્તાઓ જોડાયા છે. રાકેશભાઈ સેવક પણ મહામંત્રી તરીકે ઉપસ્થિત છે. રાકેશભાઈ, શું કહેવા માંગો છો પ્રભાત રેલીનું આયોજન કરવામાં? આ 26મી ડિસેમ્બર દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેઓ પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આપણા આઝાદીના ઘડવૈયાઓ અને લડવૈયાઓ જેમણે દેશને બલિદાન માટે જે પણ કાર્યો કર્યા છે એને દેશના લોકો જાણે એના માટેની પ્રતિકૃતિઓ તેઓ કાયમ જાહેર કરતા હોય છે. એ સંદર્ભે આપણા શીખ સમાજના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહેજાદા જે બંને પુત્રોને જે હિન્દુ સંસ્કૃતિના સનાતન ધર્મના બચાવ માટે પોતાના બલિદાન આપ્યા, એ સંદર્ભે એમના માન અને સન્માનમાં આખા ભારત વર્ષની અંદર એ 26મી જાન્યુઆરીએ બાલ દિવસ મનાવવાનું નક્કી કર્યું. એના ભાગરૂપે આજની યુવા પેઢીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 5 વિધાનસભાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જે પ્રદર્શની ગોઠવવામાં આવે કે ભાઈ આપણા જે વીર શહીદો થયા છે, શહેજાદા જેમને પોતાનું બલિદાન હિન્દુ સંસ્કૃતિ સમાજ માટે આપ્યું છે, એમને નાનપણથી લઈને જેમનું બલિદાન પર્વ જે છે આપ્યું છે એને લોકો જાણે, માને અને એમને ખબર પડે આજની પેઢીને કે યુવાનો પોતાના દેશ માટે, પોતાની સંસ્કૃતિ માટે પોતે બલિદાન આપ્યું છે. એના માટેની આજની પ્રભાત ફેરી છે. આજે એની ત્યાં પછી ગુરુદ્વારામાં જઈને અમે ત્યાં એમને સન્માન આપીશું. આ કાર્યક્રમ અકોટા વિધાનસભાની અંદર અમારા ધારાસભ્ય ચૈતન્યભાઈના નેતૃત્વમાં અને સાથે સાથે કાઉન્સિલરો, વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને સાથે
જે સ્કૂલના બાળકો અહીં આવ્યા છે એમણે પણ ખબર પડે કે ભાઈ આપણા વીર સૈયદા શું હતા. એ નિમિત્તેનો આજનો કાર્યક્રમ છે અને સુંદર રીતે આજની આ રેલી અહીંયાથી શરૂ થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. દર્શક મિત્રો, આજની આ પેઢીને ખ્યાલ આવે કે શીખ ધર્મમાં જે ગુરુ નાનક છે તેઓના પરિવારજનોએ બલિદાન આપ્યું છે. આ બલિદાનની ગાથા આજનું જે યુવા ધન છે તે માણે, તે સમજે, સાથે જ જાગૃતિ અંતર્ગત પણ કહી શકાય, કારણ કે એક બલિદાન દિવસ શીખ ધર્મ અનેક ધર્મોમાં આવા કાર્યક્રમો થતા રહે છે. દેશ માટે, દેશની જનતા માટે, દેશના રક્ષણ માટે જ્યારે આખો પરિવાર ધર્મ માટે નોછાર થવાની તૈયારી બતાવતું હોય, દર્શક મિત્રો, દિવાલમાં ચણાવવાની વાત આવતી હોય અને એ પણ ધર્મ માટે હોય તો નાની મોટી વાત નથી, ખૂબ મહાન વસ્તુ છે, ખૂબ મોટી વસ્તુ છે. 1.25 લાખ મુગલોની સામે આ એક વચન હતું કે લડીએ. ધર્મ પરિવર્તન માટેનું આ એક યુદ્ધ, આ એક ચળવળ, અને એ જ ચળવળના ભાગરૂપે જ્યારે ગુરુ ગોબિંદસિંહ, જે આ શીખ ધર્મના 10મા ગુરુ કહેવાય છે, પોતાના પરિવારજનો, પોતાના બાળકો તમામને જ્યારે શહીદ થવાની વાત આવી ત્યારે તેઓએ ધર્મ માટે લડ્યા. અને આજના દિવસે દિવાલમાં ચણી દેવાની વાત હતી. દર્શક મિત્રો, ધર્મના માટે જ તમામ લોકો લડતા હોય છે, પોતાના એટલે કે સ્વની આહુતિ આપતા હોય છે, સ્વની બલિદાની આપતા હોય છે. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાકેશભાઈ સેવક, સ્કૂલના નાના ભૂલકાઓ પણ આ પ્રભાત રેલીમાં જોડાયા છે. અનેક વિધાનસભાઓમાં આ પ્રભાત રેલીનું આયોજન એક યુવા જાગૃતિ માટે કરવામાં આવી રહ્યું છે. વીર બાલ દિવસ 26મી ડિસેમ્બરે સાહિબજાદોના બલિદાનને સતસત નમનની સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મહિલાગણ એટલે કે મહિલા મોરચાની તમામ જે ટીમ છે, સશ્રીકાલના નારા સાથે જ વડોદરા શહેરની 5 વિધાનસભામાં આજે જ્યારે બાલ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોય તે અંતર્ગત શીખ સમાજના લોકો સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો પણ જોડાયા છે અને આજના દિવસને બલિદાન આપવા, આ દિવસનું મહત્વ સમજાવવા માટે જ એક પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.